ટીવાય નંબર 5 જેમાં આપણને પર્ટિક્યુલર અને એબીસીના આપણને રેશિયો આપેલા છે અને છેલ્લે આપણને આઈડેન્ટિફાય ટુ ધ ઇન્કમ ટેક્સ રેટ ઇઝ 50% આપેલા છે. સૌથી પહેલાં કંપની એનું શોધીએ જેનું WACC ઇઝ ઇક્વલ ટુ આપણને નીચેના ડિબેન્ચર કંઈ આપે નહીં, એટલે કે કેડી અને કેઈ ઇઝ ઇક્વલ ટુ એટલે ડિબેન્ચર અને ઇક્વિઝિશન એ સેમ રહેશે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ D/MP. એટલે ડિબેન્ચર આપણને કેટલા આપેલા, ડિવિડન્ડ આના 5.4 ડિવાઇડ બાય માર્કેટ વેલ્યુ કેટલી 30, એટલે 30 ગુણ્યા 100 એટલે આપણને ડાયરેક્ટ 18% મળી જશે. કંપની બી માટે શું કરવાનું, કંપની બી માટે આપણને કીધું એ સૌથી પહેલાં કેઈ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિઝિશન જે છે સૌથી પહેલાં શોધવાનું, જે આપણે એમાં શોધ્યું હતું કે D/MP × 100, એટલે ડી આના આપેલા 8 અને એમપી આપેલા અને 40 માર્કેટ વેલ્યુ અને ગુણ્યા 100 કરશું તો 20% મળશે. હવે કે જે આપણને જે આપેલા એ કેટલા આપેલા તો એટલે કે આપણે આના ઉપર કેડી એટલે કે 20% પણ 20% આપણે કેડી ખબર છે ને ક્યારે પણ ડાયરેક્ટ આપણે નહીં કરતા, એટલે 20 અને 1 - 0.5 કેમ કે અહીંયા ઇન્કમ ટેક્સ રેટ ઇઝ 50%, 0.5 ગુણ્યા 20 તો આવશે 10. પછી માર્કેટ વેલ્યુ ઇક્વિઝિશન અને ડિબેન્ચરમાં તો 25,000 આપ્યા, તો જો 2,50,000 ડિવાઈડ બાય 10 કરશું તો અહીંયા 25,000 આવશે. તો 25,000ના ઇક્વિઝિશન આપણને એની નીચેના ગુણ્યા 40 કરશું તો મળશે. પછી ડિબેન્ચરમાં 1,00,000 હતા, 1,00,000માં અહીંયા 100 હતા તો 2 0 હતા એટલે 1,000 થઈ ગયા. 1,000ના ગુણ્યા 125 એટલે 1,25,000. હવે સૌથી પહેલાં WACC કહીએ તો શોધવાનું, તો 20% એટલે આના 20% ગુણ્યા 10,00,000 ડિવાઈડ બાય 11,25,000, આ બેનું ટોટલ તો 17.78 આવશે. અને કેડી એટલે કે અહીંયા 10% જે આપણે મળ્યા, 10% ગુણ્યા 1,25,000 ડિવાઈડ બાય 11,25,000 1.11%, એ બંનેનું ટોટલ કરશું તો 18.89 મળી જશે. સેમ એઝ ગોઝ ફોર ધીસ વન કંપની સી. સેમ એમાં 10 હશે તો અહીંયા 50,000 થઈ જશે. પછી અહીંયા પણ અહીંયા 25,000 થઈ જશે. ડી અને એમપી એટલે 5.76 ડિવાઈડ બાય માર્કેટ વેલ્યુ 24 ગુણ્યા 100 થઈ જશે. કેડી એટલે 20% જ રહેશે, અહીંયા 20% જ રહેશે, કારણ કે અહીંયા જે 20% છે અહીંયા ડિબેન્ચર પર કીધા એટલે 20% અહીંયા ફિક્સ જ છે, એટલે 1 - 0.5 ફિક્સ, કારણ કે ઇન્કમ ટેક્સ રેટ ઇઝ 50% અને ભાગ્યા 100 એટલે 0.5 ને આ મળી જશે ને WACC. પછી એ રીતે ઉપરની જેમ શોધવાનું અને બંનેનું ટોટલ કરશું તો આપણો આન્સર આવી જશે 22%.